વિદ્યાર્થી મિત્રો, ફરી આજે આપણે મળીએ છીએ સમય અને કામની એક નવી રીત સાથે. જ્યારે સ્ત્રી અને પુરુષ આપ્યા હોય, સ્ત્રી અથવા પુરુષની રીતની આપણે આગળના ભાગમાં વાત કરી. હવે અત્યારે એક નવો ટોપિક આવ્યો, સ્ત્રી અને પુરુષ આપેલા હોય. જ્યારે અને શબ્દ આવે ત્યારે સરવાળો કરવાનો છે. તો તેની રકમ છે નવા દાખલાની: 4 પુરુષ અને 6 સ્ત્રી એક કામ 8 દિવસમાં કરે છે, તથા 3 પુરુષ અને 7 સ્ત્રી તે કામ 10 દિવસમાં કરે છે. તો આ કામ 20 સ્ત્રીએ કેટલા સમયમાં પૂરું કરે છે, એવો આપણને પ્રશ્ન પૂછ્યો છે. તો અહીંયા આપણે સૌ પ્રથમ એનું આ તમને પહેલાં હું રીતથી સમજાવું છું, પછી આપણે એની શોર્ટકટ તરફ જશું. કે 4 સ્ત્રી જે આ પુરુષ આપ્યા છે, 4 પુરુષ અને શબ્દ આપ્યો છે એટલે પ્લસ 6 સ્ત્રી ગુણ્યા કેટલા દિવસમાં કામ કરે છે? 8 દિવસમાં. એટલે 8 દિવસ બરાબર 3 પુરુષ પાછા આપ્યા છે, 3 પુરુષ પ્લસ 7 સ્ત્રી આપી છે. કેટલા દિવસમાં? 10 દિવસમાં કામ કરે છે. એટલે જે આપણું સૂત્ર હતું માણસ ગુણ્યા સમય, માણસ ગુણ્યા સમય, એ રીતનું. હવે આ 8ને આ બંને સાથે ગુણવાનો છે, આ 10ને આ બંને સાથે ગુણીને પુરુષની કિંમત મેળવવાની છે અને સ્ત્રીની કિંમત મેળવવાની. તો 8 ચોકું 32 અને 8 છક 48. પછી અહીંયા 10 તેરી 30 મૂક્યા. તેવી જ રીતે 10 સત્તા 70. હવે બંનેનો તફાવત મેળવી લેવાનો છે. 32માંથી 30 જાય તો 2 પુરુષ અને 70માંથી 48 જાય એટલે 22 સ્ત્રી વધે છે. હવે 2 પુરુષ હોય ત્યાં 22 સ્ત્રી મૂકી શકો, અથવા 22 સ્ત્રી 2 પુરુષ જેટલું કામ કરે છે, એવું આપણે અહીં તારણ નીકળે છે. તો હવે 2 પુરુષ પ્લસ 22 સ્ત્રી આપેલી છે. તો હવે એને આપણે મૂળ રકમમાં, જે મૂળ રકમ આપી છે એની ઉપરથી આપણે ગોતવાનું છે. મૂળ રકમમાં કાં તો જે બધા પુરુષ બનાવી નાખવાના અથવા કાં બધી સ્ત્રી બનાવી નાખવાની. મૂળ રકમમાં શું આપેલું છે આપણને? અહીં 4 પુરુષ અને 6 સ્ત્રી આપી છે. તો 4 પુરુષ અને 6 સ્ત્રી આપણે લખી નાખવાના છે. તો અહીંયા 2 પુરુષ અને 22 સ્ત્રી છે. તો 4 પુરુષ માટે કેટલી સ્ત્રી હશે એવું આપણે અહીંયા તફાવત ગોતી લેવાનો છે. તો 22 ગુણ્યા 4 છેદમાં 2 એમ, એટલે 2 પુરુષ બરાબર આપણે 44 સ્ત્રી લેવાની છે. કારણ કે 4 પુરુષ બરાબર 2 પુરુષ બરાબર 22 સ્ત્રી છે. તો 4 પુરુષ બરાબર આપણે કેટલી? 44 સ્ત્રી લેવાની છે. તો એ મૂળ રકમમાં પુરુષની જગ્યાએ એટલે આપણે 44 સ્ત્રી લખવાની છે, અને સ્ત્રી છે તો એમાં 6 ફિમેલ આપણે લખવાની. ટોટલ કેટલો આવે છે? બંને થઈને 50 સ્ત્રી, એટલે મૂળ પુરુષને અને સ્ત્રી થઈને કુલ 50 સ્ત્રી બને છે. હવે આગળ 20 સ્ત્રી કેટલા દિવસમાં કામ કરે છે આપણે એ શોધવાનું છે. તો મૂળ જે સૂત્ર છે આપણું માણસ ગુણ્યા સમય, માણસ ગુણ્યા સમય. તો આપણને જે 50 જવાબ મળ્યો છે એ 50 ગુણ્યા 8 દિવસ બરાબર 20 સ્ત્રી કેટલા દિવસમાં કામ કરે એ આપણે ગોતવાનું છે. આ 50 ક્યાંથી આવ્યા છે? તો 4 પુરુષ અને 6 સ્ત્રી થઈને 50 બન્યા છે. હવે 50 સ્ત્રી ગુણ્યા 8 દિવસ, આ 20 અહીંયા છેદમાં જશે બરાબર દિવસ, એટલે કુલ આપણને 20 દિવસ મળે છે. એટલે આ રીતમાં આપણે એક વસ્તુ હંમેશા યાદ રાખવાની છે, કાં તો સ્ત્રીને સરખી કરી નાખવાની છે, કાં તો પુરુષને સરખા કરી નાખવાના છે. હવે આપણે એની શોર્ટકટ રીત તરફ જઈએ. તો અહીં પુરુષ લખવાના છે ને અહીંયા સ્ત્રી લખી નાખવાની છે. તો જેવી રીતે આપણે ગુણાકાર કર્યો તો અહીંયા કે આ 8નો ગુણાકાર 4 આરે કરવાનો, આ 8નો ગુણાકાર 6 આરે કરવાનો, એવી જ રીતે આ 10નો ગુણાકાર છે 7 આરે કરવાનો, આ 10નો ગુણાકાર આ 3 સાથે કરવાનો. તો એ બંનેનો આ પુરુષ અને સ્ત્રીનું મૂકીને પછી તફાવત મેળવવાનો. તફાવત શું આવે છે? 2 પુરુષ બરાબર 22 સ્ત્રી છે, તો 1 પુરુષ બરાબર 11 સ્ત્રી છે. હવે આપણે એને પુરુષ અને સ્ત્રીનું માપ મેળવીએ તો આ જે છે એ છેદમાં વહી જશે, એટલે પુરુષ બરાબર જ્યાં પુરુષ આવે ત્યાં 11 લખવાના છે, જ્યાં સ્ત્રી આવે ત્યાં 1 લખવાના છે. હવે સૂત્ર મૂકીએ, માણસ ગુણ્યા સમય બરાબર માણસ ગુણ્યા સમય. એટલે આપણે સમય ગોતવાનો છે. તો કુલ કામ કેટલું છે, કુલ કામ કેટલું કરે છે એ અને એના છેદમાં જે માગેલું હોય એ લખવાનું શોર્ટકટ રીતમાં. તો કુલ કામ આપણે પહેલી રીતમાંથી મૂળ ગોતી લેવાનું છે કે 4 પુરુષ અને 6 સ્ત્રી 8 દિવસમાં. તો અહીંયા 4 પુરુષ વત્તા 6 સ્ત્રી ગુણ્યા 8 દિવસમાં કુલ માગેલ કામ કેટલું છે? 20 સ્ત્રીઓ. તો મેલની જગ્યાએ આપણે અહીં શું મૂકવાના છે? 11, એટલે 4 ગુણ્યા 11, અને સ્ત્રીની જગ્યાએ 1 મૂકવાના છે. એટલે અહીંયા 6ની જગ્યાએ 1ની સ્ત્રીની જગ્યાએ 1 છેદમાં 20 ગુણ્યા સ્ત્રીની જગ્યાએ 1 ગુણ્યા 18, એટલે કુલ આપણને 20 દિવસ આમાંય મળશે. હવે આનાથી વધારે શોર્ટકટ આપણે જોઈએ તો જેવી રીતે આપણે રકમમાં ગુણાકાર કર્યો હતો કે દિવસ સાથે માણસ અને